એક ને એક બનાવી સાથે આવી રીતે ગુસ્સામાં વાત કરાય? તારા એક ના એક બનાવી સાથે આ રીતે વાત કરાય? મારો ડાયલોગ આને કેમ મારે છે? અરે રિલેશન સેમ હોય તો ડાયલોગ પણ સેમ જ આવે ને. ઓકે બાબા, પણ આઈ લવ યુ તો કે? કેમ છો દોસ્તો? એક ખમણ વેચવાવાળો વેપારી અને એક ટીચર જ્યારે એક સચોડિયાની વાતમાં આવીને માલામાલ થવા માગે છે અને પોતપોતાનું ફ્યુચર સેટ કરવા માંગે છે, એ પણ ઓપ્શન્સ કરીને, ત્યારે કેવી ધમાલ ઊભી થાય છે એની ઝલક દેખાડતું જીજા સાલા જીજાનું કોમેડીથી ભરપૂર ટ્રેલર રજૂ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ 21 માર્ચના રોજ રજૂ થવા જઈ રહી છે. તો આવો જાણીએ ટ્રેલર પરથી આપણને ફિલ્મ વિશે શું જાણવા મળે છે. ટ્રેલર સ્ટાર્ટ થતાં જ આપણને દેખાડવામાં આવે છે કે આ જીજા સાલા જીજાએ મળીને એક બહુ મોટી અમાઉન્ટ ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં નાખી છે, જેની પાછળનો આશય રાતોરાત માલામાલ થવાનો છે. પરંતુ માર્કેટ અચાનક ક્રેશ થાય છે અને લેવાના દેવા પડી જાય છે. ટ્રેલર આગળ વધતા આપણને ખ્યાલ આવે છે આ પૈસા લેવાના બદલે જે દેવાના થયા છે એને માટે આ ત્રણ પાર્ટી જુદા જુદા જુગાડ કરતી જોવા મળે છે અને એ લોકો જુદા જુદા ચક્રવ્યૂહમાં ફસાતા જતા જોવા મળે છે. જેમ એક જૂઠને છુપાવવા માટે 100 જૂઠ બોલવા પડતા હોય છે, એ જ રીતે એક જુગાડમાંથી નીકળવા માટે બીજા 100 જુગાડ કરવા પડતા હોય છે. અને જ્યારે વાત પૈસાની હોય ત્યારે પોલીસથી લઈને પોલિટિશિયન સુધીના લોકો પોતાનું જ કમિશન જોવામાં પડ્યા હોય છે. એ હકીકત છે જે આ ટ્રેલરમાં રજૂ કરવામાં આવી છે. ટ્રેલર પરથી આ ફિલ્મ સિચ્યુએશનલ કોમેડીથી ભરપૂર હશે એવું લાગી રહ્યું છે. પ્લસ હાહાકાર જેવી એક સારી હિટ ફિલ્મ આપી ચૂકેલા મેકર્સ અને કોમેડીમાં જેનો સારો હોલ્ડ છે એવા રાઇટર ડિરેક્ટર પાસેથી પબ્લિકને એક્સપેક્ટેશન વધારે જ હોય એવું કહીએ તો એમાં નવાઈ નથી. માર્કેટમાંથી પૈસા કમાઈ લેવાનો લોભ, માર્કેટ ક્રેશ, એમાંથી બહાર નીકળવા માટેનો એક આઈડિયા કે જે કેટલા દુશ્મનો ઊભા કરશે એ આઈડિયા આપવાવાળાને પણ ખબર નથી. તો દોસ્તો તૈયાર થઈ જાઓ આ કોમેડીથી ભરપૂર એક પ્રિયદર્શન ટાઈપ ફિલ્મ જોવા માટે કે જેનું નામ છે જીજા સાલા જીજા. જો તમે હજી સુધી આ ફિલ્મનું ટ્રેલર નથી જોયું તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે જ તમને આ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.